નમસ્કાર. ટેટ 2026ની તૈયારી જોરશોરથી ચાલી રહી છે, બરાબર ને? તો આજે આપણે એક એવા વિષય પર ફોકસ કરીશું જે ખરેખર સ્કોરને જબરદસ્ત રીતે વધારી શકે છે, અને એ છે વિજ્ઞાન અને પર્યાવરણ. ચાલો આની અંદર ઊંડા ઉતરીએ અને બધું સમજીએ. જો આ વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. વિજ્ઞાન અને પર્યાવરણ આ ખાલી ટ્રેન્ડિંગ ટોપિક્સ નથી, આમાંથી પ્રશ્નો આવવાના જ છે એમ માનીને જ ચાલો. એટલે જ પરીક્ષામાં સફળ થવા માટે આ વિષયો પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. તો આજના આપણા આ વિશ્લેષણમાં આપણે છેલ્લા થોડા મહિનાઓના જે સૌથી મહત્વના મુદ્દા છે ને એને ફટાફટ રિવાઇઝ કરીશું, અને એ પણ જોઈશું કે આ બંને વિષયો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે અને પરીક્ષામાં કઈ રીતે સવાલો બની શકે છે. ચાલો તો સૌથી પહેલા શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, આધુનિક વિજ્ઞાન. જોઈએ કે આમાં કયા ટ્રેન્ડિંગ ટોપિક્સ છે જે આપણી પરીક્ષા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. પહેલો અને સૌથી ગરમ મુદ્દો છે ઇસરોના અપડેટ્સ. હમણાં ચંદ્રયાન-3 અને આદિત્ય L1 જેવા મિશન થયા, એના લીધે ઇસરો સતત સમાચારોમાં છે. એટલે ભારતની આ અવકાશ ક્ષેત્રની પ્રગતિ છે ને એ પરીક્ષા માટે સુપર ઇમ્પોર્ટન્ટ છે. આગળ વધીએ ટેકનોલોજી તરફ. અને ટેકનોલોજીની વાત આવે એટલે બે શબ્દો અત્યારે બધે જ છે. એક તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI, અને બીજું આપણા શિક્ષણમાં વપરાતા ડિજિટલ સાધનો. આ બંનેમાંથી સવાલ બનવાની પૂરેપૂરી શક્યતા છે. હવે વાત કરીએ હેલ્થ સાયન્સની, જે એટલું જ મહત્વનું છે. ખાસ કરીને હમણાંની જે નવી રસીઓ આવી છે, નવા રોગો પર જે રિસર્ચ ચાલી રહ્યું છે, અને સરકાર જે અલગ આરોગ્ય જાગૃતિના કાર્યક્રમો ચલાવે છે, એના પરથી પણ સવાલો બની શકે છે. સારું, તો વિજ્ઞાનની વાત તો થઈ ગઈ. હવે આપણે આપણા બીજા મુખ્ય વિષય તરફ જઈએ, એટલે કે પર્યાવરણ. ચાલો જોઈએ કે આમાંથી કયા મુદ્દાઓ પરીક્ષામાં સૌથી વધુ પૂછાય છે. ક્લાઇમેટ ચેન્જ આ હવે ખાલી પુસ્તકોનો વિષય નથી રહ્યો, આ એક ગ્લોબલ પ્રોબ્લેમ છે. ગ્લોબલ વોર્મિંગ શું છે, કાર્બન ઉત્સર્જન ઘટાડવા શું થઈ રહ્યું છે, પેરિસ એગ્રીમેન્ટ જેવી આંતરરાષ્ટ્રીય બાબતો, આ બધું સમજવું પરીક્ષા માટે ખૂબ જ જરૂરી છે. પર્યાવરણની વાત આવે અને રિન્યુએબલ એનર્જીની વાત ન થાય એવું બને જ નહીં. ખાસ કરીને સૌર ઉર્જા અને પવન ઉર્જા, આના પર ખાસ ધ્યાન આપજો. અને હા, આને લગતી જે સરકારી યોજનાઓ છે એના પર પણ એક નજર નાખી લેજો. અને છેલ્લે પર્યાવરણીય સંરક્ષણ, મતલબ કે આપણે પર્યાવરણને બચાવવા શું કરી રહ્યા છીએ. જે સ્વચ્છ ભારત અભિયાન જેવા મોટા સરકારી કાર્યક્રમો છે ને, એમાંથી પણ સવાલો આવી શકે છે. સારું, તો આપણે એ તો જોઈ લીધું કે શું વાંચવાનું છે, પણ મોટો સવાલ એ છે કે આટલું બધું યાદ કઈ રીતે રાખવું. ચાલો એના માટે એક મસ્ત ફટાફટ રિવિઝન કરવાની ટૂલકિટ જોઈએ. સૌથી પહેલા ઇસરો. આનું પૂરું નામ મગજમાં ફિટ કરી લો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. આ ભૂલવાનું નથી. પછી આવે છે AI. એનો અર્થ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આજકાલ તો આ શબ્દ બધે જ છે, એટલે આ તો ખબર હોવી જોઈએ. હવે આ ટેબલ જુઓ. આ રિવિઝન માટે એકદમ કામની વસ્તુ છે. આમાં મુખ્ય વિષયોને સીધા એમના કીવર્ડ સાથે જોડી દીધા છે. જેમ કે ISRO દેખાય એટલે મગજમાં અવકાશ આવવું જોઈએ, સૌર ઉર્જા એટલે પુનઃપ્રાપ્ય ઉર્જા, અને AI એટલે ટેકનોલોજી. બસ આટલું યાદ રાખશો ને તો પરીક્ષામાં જવાબ ફટાફટ મળશે. અને આ રહી આપણી માસ્ટર ટ્રીક. બસ આ 3 શબ્દો ગોખી લો: સ્પેસ, ટેક, પ્રકૃતિ. છે ને એકદમ સિમ્પલ. સ્પેસ એટલે સીધું ઇસરો, ટેક એટલે AI, અને પ્રકૃતિ એટલે પર્યાવરણના બધા મુદ્દા. આનાથી મુખ્ય વિષયો ક્યારે નહીં ભૂલાય. કેવું લાગ્યું? ચાલો, તો હવે ઘણું બધું શીખી લીધું. હવે સમય છે ચેક કરવાનો કે આપણને કેટલું યાદ રહ્યું. તૈયાર છો? ચાલો થોડા સવાલોની પ્રેક્ટિસ કરી લઈએ. પહેલો સવાલ: ઇસરો શું છે? ઓપ્શન્સ છે: A બેંક, B ભારતની અવકાશ એજન્સી, C શાળા, કે D NGO. વિચારો, અને સાચો જવાબ છે ઓપ્શન B ભારતની અવકાશ એજન્સી. બરાબર. ઓકે, બીજો સવાલ: AIનું ફૂલ ફોર્મ શું છે? ઓપ્શન્સ છે: A ઓટો ઇન્ટેલિજન્સ, B આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, C એક્ટિવ ઇન્ટરનેટ, કે D કોઈ નહીં. અને સાચો જવાબ છે ઓપ્શન B આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. સરસ. ત્રીજો સવાલ સ્ક્રીન પર છે. આમાંથી કઈ પુનઃપ્રાપ્ય ઉર્જા છે? A કોલસો, B સૌર ઉર્જા, C પેટ્રોલ, કે D ડીઝલ. આ તો સહેલો છે નહીં? સાચો જવાબ છે ઓપ્શન B સૌર ઉર્જા. ચોથો સવાલ: ક્લાઇમેટ ચેન્જ શું છે?
એ કોઈ સ્થાનિક મુદ્દો છે, બી એક વૈશ્વિક સમસ્યા છે, સી વ્યક્તિગત મુદ્દો છે કે ડી કોઈ નહીં. આપણે હમણાં જ વાત કરી, સાચો જવાબ છે ઓપ્શન બી. આ એક વૈશ્વિક સમસ્યા છે. અને આપણો છેલ્લો સવાલ, પવન ઉર્જા કેવા પ્રકારની ઉર્જા છે? એ બિનપુનઃપ્રાપ્ય, બી પુનઃપ્રાપ્ય ઉર્જા, સી રાસાયણિક કે ડી કોઈ નહીં. જવાબ એકદમ સ્પષ્ટ છે, ઓપ્શન બી પુનઃપ્રાપ્ય ઉર્જા. બહુ સરસ. તો આપણે ફરીથી એ જ મુખ્ય વાત પર આવી ગયા. યાદ રાખજો, વિજ્ઞાન અને પર્યાવરણ આ બંને ભેગા મળીને પરીક્ષામાં ઊંચો સ્કોર લાવવાની ચાવી છે. આ વિષયો પર ફોકસ કરશો તો સફળતા પાક્કી છે. બસ તૈયારી ચાલુ રાખો. ઓલ ધ બેસ્ટ.